તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં છે. સવારના પોરમાં છે ને આપણે દૂધ દઈ આવ્યા હોય અને તમે જોઈ શકો છો કે આપણી વાસળોની બધા અહીંયા બંધાઈ ગયા. અહીંયા હતા વટાણમાં પાણી પડ્યું ને ન્યારનું પાણી ગરમ હોય એટલે ગરમ પાણી પીએ, ઠંડુ પીતા નથી એટલે આપણે ગરમ પાણી ભરી અને એ બધાને બાંધી દીધા. અને પાડીને હવે છે ને કોથળો ઓઢાડવો પડે, આ બધું પડી ગયું ને એટલે પાડીની ટૂંક સમયમાં આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, કાં પૂરાની હરખા રાખવા પડીએ. હવે ભૂકો થઈ રહ્યો છે એ ભૂકો કાંઈ માથે હારી નાખવો જોઈએ. એટલે આપણે થોડોક આગો કરી લેવું એક દી નવરાતે, કારણ કે અહીંયા હવે થઈ રહ્યો છે ને આ એ બધો બગડેલ છે. વરસાદનું પાણી તમે આગલા જે પહેલેથી મારા વ્લોગ જોઈને ખબર જ હશે કે વરસાદનું પાણી આપણે છે ને આ બાજુથી જાય છે, આ ઉકેડાની પાછળથી, અને આપણે ફરિયામાંથી જાય છે એટલે તરિયેથી આવી અને આ બધુંમાં ભરાણું હતું પાણી. એટલે તરિયાનો ભૂકો થોડો ખડી ગયો હતો, એની એ ભૂકો આપણે પાથરી દઈએ બધા માલને નીચે એટલે ટાઈટે ના પડે. અને ભૂકો છે ને પાથરી દઈએ ને તો હરખા બેસી શકે, એ ખાડા ખડબા કંઈ રહે નહીં એવા હાટું. અને પાડીને આપણે કાયમ અહીંયા જ બાંધવાની ભૂકા પાય. એટલે જો ગાયું બધું ખાવા માંડ્યું હોય, કાલનું હતું એ. અટાણે બધા છે ને થોડુંક ગરમ પાણી પીએ ને પછી ખાય, કારણ કે ગાયું ને ભેહું અને બધા ખર ખાધા હોય એટલે તરસ લાગે એટલે પાણી પીએ પછી જ ભૂકો ખાય, નકર ભૂકો ખાય નહીં. એટલે આપણે કાયમ છે ને પહેલાં ટાંકા ભરવા પડે, ખાલી કરી અને ટાંકા ભરી અને પછી બધું કામ થાય. તો હાલો હવે આજે તો શું કરવાનું હોય બહુ ખબર નથી કંઈ. આપણે ખંભાળીએ જવાનું હતું પણ ખંભાળીએ જવાનું તો આરાસ થયું છે. આપણે કોલેજે જવાનું છે, કામ છે, એટલે હવે કાલ જાઉં કદાચ. કાલને પરમથી 2 દિવસ છે એટલે કાલ જઈ આવ્યું. હાલો હવે છે ને આગળનો દિવસ કન્ટિન્યુ કરીએ. મિત્રો આપણે છે ને દવા છાંટવાની છે જીરામાં. એક આ હે, એક આ બે. એક રાઉન્ડ લેવાઈ ગયો મહીનો, બીજો રાઉન્ડ છે. પંપ એક તો હું છાંટી આવ્યું, આ બીજો હે. અને આપણે 5 પંપ કરવાના હે. 5 થાય, આ લગભગ 5 થઈ જાય. મિત્રો આવું કંઈક છે આપણું જીરું. આ જો દેખાય નહીં તો હલામું હોય, પછી થોડુંક બેસી ગયું મારે ઉનિક વાર હલામું હોય એવું હોય કે 5 હાથ ક્યારે બેસી ગયા જેવા છે. તો મિત્રો આપણે દવા છાંટી લીધી છે અને હવે અહીંયા આવીને પૂરો ખાય છે. થોડીક કેટલા 4-5 પંપ થયા એ છટાઈ ગઈ છે. અને વાગ્યા 11:15 જેવું થયું છે, મને બહુ ખબર નથી, 11:15 જ વાગ્યા છે લગભગ. તો હાલો હવે છે ને ખાવાનું થઈ જાય ત્યાં સુધી કંઈ કામ છે નહીં એટલે ઘડીક વાર ફોનનો વારો લઈ લઈ. ખીચામાં પડ્યો એ થાકી જાય. હાલો તો એ ઘડીક વાર જોઈ લઈ. પછી આજે સાંજે આપણે 4 વાગે છે આદા ખાન ગ્રામ સેવા સમર્થનની મીટિંગ. એ મીટિંગમાં આપણે જવાનું છે એટલે ત્યાંથી વળી બધું માહિતી મળશે, એ તમને બતાવશું. એટલે આપણે ખોટો કંઈ અટાણે કન્ટેન્ટ વિનાનો વ્લોગ ઉતારવો નથી. બપોર પછી કંઈક કન્ટેન્ટ ઠીક છે ને કે મીટિંગમાં મસ્ત મજાનું જાણવાનું મળે એટલે તમને સીધું એ બતાવીશ. તો મિત્રો અચાનક આપણે આવી ગયા ખંભાળિયામાં, કારણ કે નેપા કાકાને પથરીનો દુખાવો ઉપડ્યો હતો એટલે એને નિદાન ને એ બધું કરાવવાનું છે. એટલે જો આપણે ગાડી રાખીને ઊભા હોય, એ આમ થોડુંક કામ હતું તો અહીં સામે ગયો હોય ક્યાંક, હવે એમાં રિપોર્ટ કરાવી
હવે આપણે હે ને જવાનું છે દવાખાને અને હાલો સીધા ત્યાં જઈને મિત્રો આપણે ગામમાં સોરી ખંભાળીએ દવાખાનેથી આવી ગયા છે અને અહીંયા મહેમાન બેઠા હતા ઘરે એટલે આપણી એક ગાય દોવાનું બાકી છે. ગાય દોઈ લઈ ફટાફટ. ચાલો છે ને ફટાફટ ગાય દોઈ લઉં. મહેમાન છે એટલે ખાવા પીવાનું બધું અહીંયા છે. મમ્મી બધું કામ કરતા હતા તો એક દોઈ લીધી એની. હવે આપણે ગાય દોઈ લઈ. ચાલો ફટાફટ દોઈ લઉં. દેવા કાકાને છે ને દવાખાને પથરી હતી એટલે આપણે દવાખાનામાં ડૉક્ટર સાહેબની ઓફિસમાં બેઠા હતા એટલે ત્યાં કોઈ બ્લોગ શૂટ થયો નહીં કારણ કે ત્યાં મોબાઈલ જ ઓછો કાઢ્યો હતો દવાખાનામાં. તો હવે છે ને હું દોઈ લઉં ફટાફટ, મોડું બહુ થઈ ગયું આજ. તો મિત્રો હવે છે ને સાંજ પડી ગઈ છે, મહેમાન હજી બેઠા છે ને આપણે જો પાડીને છે ને મસ્ત મજાનું અહીં બનાવી દીધું છે અને ઓઢાડી પર દીધું છે. ઓલા ખાચામાં બેસી જાય ને એટલે ઉપરથી એ પવન ના આવે, ઉપર થોડાક નાખી દીધા. અને પાડી છે ને આપણી અહીંયા હતી, અહીંયા લીધી ને તો રાધા ઊભી થઈ ગઈ અને જો આ બધા ઊભા થઈ ગયા. અને આજે આપણો ખાટલો અહીં નથી રાખવો કારણ કે આ બધું પેક થાય ને પછી ખાટલો અહીં રહે તો સુધી બહુ ટાઈટ પડે અહીંયા પવન આમ રહ્યો એટલે. અને બધાને નખલતા છે જ, ખાઈ ગયા બધા એટલે વાગણી નાખવું નથી કોઈને. શરદી બહુ થઈ છે અહીંયા. હું 2 દિવસે હોઉં ને પવન આવે છે સીધો માથામાં એટલે પછી આજે આરા રાખ્યું અહીં હોવાનું. આજે વહી જાઉં આપણે ડાયરેક્ટ ઓખરીમાં તો ત્યાં કે બીજી લપ નંબરે અહીંયા હું છે ને એક દી હમું કરી લઉં ને એટલું તો પછી અહીં હોવાઈ જાય તો પછી એટલે વાવડી ના લાગે એટલે છે ને અહીંયા હમું થાય ને તે પછી હોવાય ત્યાં સુધી હોવાય નહીં. અને ઓલાવને વાસળાવને ટાઈટ પડતી નથી પણ એ બાજુ ખાટલો રહીએ તો ટાઈટ ના પડે પણ એ બાજુ આપણે કાંઈ માલ બંધાય એટલે એ બાજુ હોવાય નહીં. રઘુવીર ઊભો થઈ ગયો આપણે વાત કરતા હતા એટલે. હાલો હવે છે ને બ્લોગને અહીંયા એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધા ભાઈઓ આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો.